સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આવા જ રેકોર્ડિંગ સાંભળવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને। આમાં અમારે વાત થયેલી છે 1 કલાક ને 36 મિનિટ। તો આમાં જે વાતો કરેલી છે એ તો વાતો આવી નથી પેલા ઈ ઓહો જે અને આ છેલ્લેથી આમાંથી કટકો કરીને મેલેલો છે। હવે ખબર પડી વોર્ડ માટે કોને લીધા એમ? તમે હું આ નાટક કર્યું એનું આ રાતે મનસુખ હારે વાત કરવાની શું જરૂર હતી? તમે મને કીધું હતું એટલું કર્યું હતું ને? એવું નથી, આમાં થોડુંક મારે છે ને જાણવું છે। પણ શું જાણવું છે એમને? તમે મને કીધું કે હકુભા તમે કોઈનો વિરોધ ન કરતા। તમે નહીં કરતા, પછી તમારી ઈચ્છા, તમે નહીં કરતા। હું તો મારે ખાલી જે કરવાનું હતું એ કરી નાખ્યું છે। મારે સતુ ભુવાઈ વાત થઈ ગઈ છે, એનો નંબર મારે કઈ આવી જશે। મારે સાંજે વાત થઈ ગઈ 2 વાગે। મારી વાત સાંભળો, આ મારી વાત સાંભળો। તમે મને શું કીધું કે મનસુખે મારો નંબર બ્લોક માં નાખી દીધો, દીપકે નાખી દીધો। હજી મારો મોટામાં મોટો દુશ્મન છે મનસુખ। તો તમારે કેટલો તો વિચાર કરવો જોઈએ ને કે આની હારે વાત થોડી કરે। આવું વિડીયો વાયરલ કરીને એમાં પાછું એને ખબર છે કે મારું નામ લેવાથી હકુભાઈ એને ઉપાડી લે, બરાબર? અને મને જેમ બોલ્યો છે કોને એમને 1 મિનિટ ઉપાડી દો એટલે કોને ઉપાડી લે? આ એને મનસુખ ને મન એટલે પણ તમારે મનસુખ હારે વાત કરવાની શું કામ હતી એમ કહું? હાલો ચાલુ રાખો 1 મિનિટ, હું પેલા નીચે વહી જાઉં, જાઉં છું બહાર, થોડીક ચાલુ રાખો 1 મિનિટ, થોડીક ચાલુ રાખો કે હું હમણાં તમને ફોન કરું છો નીચે જઈ। ના તમે ચાલુ જ રાખો નહીં, હું કહું તમને ઘરના સમજ્યા અને આપણે ઘરના સમજીને વાત કરી, બરાબર? ના એવું નથી, હું તમને આખી કહાની કહું। હું તમને હમણાં નીચે જઈને હમણાં 2 મિનિટમાં જ ફોન કરું। નહીં, તમે મારી વાત સાંભળો, ફોન ચાલુ રાખો, પછી ફોન નથી કરતા તમે। હું શું કહું તમને, તમને મેં કેવા માણસ સમજ્યા બોલો? મેં મારા એક અંગની કહાની ને આપણે મને એમ થયું કે નહીં કોઈ આપણને દિલથી વાત કરે છે માણસ, અને તમે આવું કર્યું। આ મનસુખની હારે વાત કરીને શું ફાયદો થયો એ તો હવે હું તમને હમણાં ફોન કરું છું, બરાબર? હમણાં 1 જ મિનિટમાં ફોન કરું તમને, પછી હું તમને કહું આખી કહાની શું છે નહીં। એ ભલે કહાની હોય પણ આપણે એનું નામ હું કામ લેવું જોઈએ ઓલાનું, એમ કહું છું। ઈ કઈ હું કઈ હાવત દીપડા છે? કોણ? મનસુખ ને ઈ કઈ મનસુખ હાવત દીપડો? અરે મનસુખ બેન તમે એના તો વખાણ કરતા યાર, હે મનસુખભાઈ ના તમે વખાણ કરતા એટલે નહીં, તમે એમ કયો હાવત દીપડા એમના તમે વખાણ કરતા। એમ નથી વાત, મારે આમાં થોડુંક જાણવું જરૂરી છે। બેન મારી વાત સાંભળો 1 મિનિટ, હું એક વાત કરું। તમે જ્ઞાતિમાં આહિર છો? હા બરોબર, મારે આમાં થોડુંક જાણવું એમ નહીં, મારી વાત સાંભળો 1 મિનિટ, તમે આહિર છો? હે ખાવ મેં મસાણી મેલોડી ના હમ ખાવ, મેલોડી માને તો દ્વારકાધીશ ના હમ ખાવ તો તમને મોકલું મારું આધાર કાર્ડ? એમ નહીં, આ તો મેં કીધું બેન કીધું આહિર થઈને આ રીતે નો મેકલ્યો, એટલે એમને તમે કોઈ બી રીતે ભોળવા માંગતા ને એવું કઈ કરતા હોય તો અમને કહેજો આગળ વાત, અમે કોઈ તમને હાસી વાત ન કરવી એમ। તમે મનસુખભાઈ ની ના આ મનસુખ છે ને, આ મનસુખ, હાલો મારી વાત સાંભળો, આ મનસુખ છે ને, આ મનસુખ ઓલે સુનિતા દામાનો હા બેન એ કેવો માણસ છે તમને ખબર? કરી દીધું ખબર છે તમને? હમણાં જેલમાં હુલ્યા ગયો તો એ તમારે ન પૂછાય એને? તમને કેવા યાર, તમે હારા છો એમની બેન, તમે હારા છો તો હારા ભેગા વાત કરો ને, ખાનદાન ભેગા વાત કરો ને। મનસુખભાઈ તો તમારી વિશે કઈ પણ બોલે, મારું કઈ પણ તો પાપ ના માનશે એમ નહીં, તમને એમ કે તમે તો એક સ્ત્રી છો, એમ નહીં તમારે નો વાત કરે એમ, ઈ ક્યાં હારો છે તમે મને કયો? તમને કીધું તું ખુદ ને કે બેન હું હજી જેલમાંથી, એમ નહીં તમને એમ કીધું કે બેન હજી હું જેલમાં છૂટીને આવ્યો તો તમારે એને પૂછવું હતું કે ભાઈ તને જેલમાં હું લેવતું ગયો તો, એમ તો પૂછાવ તમે? અંતરના ઉડાણ કોઈ વેદુ ને જીન કેવાય, એની જેમ આ અંતર નું વેડાણ તમે કીધું, પણ એ માણા કેવો છે તો તમે જુઓ। આ મનસુખે છે ને, મનસુખે ઓલે સુમિતા દામાની
ત્યાં બોલાવીને ઇજ્જત લૂંટી. તમે કહેતા હતા ને મારું અડધી રાતે કામ પડે તોય તે કહેજો. એક ભાઈઓનો વિશ્વાસ કરો. સુનીતા દામાની ઇજ્જત લૂંટીને પોતા ઉપર કેસ થયો તો ને એમાં જેલમાં થયો તો ને પૈસાના દમ ઉપર છૂટી ગયો. ઓલી બચારી અંદર આવી દીધી. આજે અમને બહુ દુઃખ થયું બેન, તમે એક આહિર થઈને એને વાત કરી ને અમને બહુ દુઃખ થયું. હાસુ માનશો? તમને ભલે ગમે એમ લાગે, તો હવે તો હમણાં ફરી દો મનસુખના. હાસુ માનશો તમે? એમાંય તમે બેન ફોટો તમારો દીધો એને, તો હવે જો એવું છે બધું. પણ એમની બીજા બધી તો એમ લાગે ને કે જો મારી વાત સાંભળો. તમને સતુ ભુવા ખોટા લાગતા હોય, જે લાગતા હોય, તમે મારું તો જોયું ને? હા, મેં જોયું. હે, મારું તો જોયું ને કે હકુભાને મેલડી તમારી યાર એક દિલથી કેટલી વાત કરતો હતો. બેન કાલ સવારે એમની બેન અમને તમારી માથે વિશ્વાસ કેમ લાગે? આ હકુ બાપુની તમને કેમ વિશ્વાસ લાગે? લીન કાંઈક અમારી દિલની વાત હાચી કહેવાય ગઈ હોય ને તમે ઈ લીન ઓડિયો કોકને દીધો હોય ને લીન કાંક થયો હોય તો અમારી તો સદાય થઈ ને. પણ આમાં મેં ક્યાં તમારી બધાની વાતો કરી? સતુ ભુવાનું જો તમે રેકોર્ડિંગ મનસુખભાઈ ને દઈ દેતા હોય તો અમારું ક્યારેક દઈ તો ગયો ને. મારે તો એની તો વિરોધ છે. હું એ કહેતા હું કોઈ બીજા કોનું એમ નહીં, આવું ન કરાય. હું તો એમ તમને કહું, પ્રેમથી કહું કે આવું ન કરાય. મારી વાત સાંભળો. હાલો, મારી વાત સાંભળો. આપણે છે ને આપણે સતુભાઈ ન્યા જઈએ. હાલો, આપણે સતુભાઈ ન્યા જઈએ, પણ પેલા એક વખત મારી વાત સાંભળો. એક વખત આ મનસુખ ને કયો કે ફોન કરીને કે તું જેલમાં હું કામ ગયો તો ઈ રેકોર્ડિંગ. હા એ બેન તમે કી શકો. હાલો, તમે હાસા આહિર હોય ને તો તમે ઈ કરો. હાલો, તમે હાસા આહિર હોય ને હાસી લડત લડતા હોય ને તમે હાસી લડત તો એટલું કરો. હાલો બેન, તો અમને તમારી માં વિશ્વાસ આવે. દેવુરભાઈ, આમ જો મારી વાત સાંભળો. હાલો, તમે ખાલી મનસુખ ને કહો કે મનસુખભાઈ કેમ છો, મજામાં? તમે આ જેલમાં હું કામ ગયા હતા? હા, એને એટલું પૂછો. હું કેસમાં જતો. હેનો કેસ હતો કે સુનીતા દામાનો. ઈ જ્યાં મેલડી માના એને ફળા પધરાઈ દીધા ને ઈ જગ્યાએ આને ફોર વ્હીલમાં એને બેન દીકરીને અડધી રાતે બોલાવી અને એની ઉપર આવું કર્યું. અને પછી કેસ કરવા ગઈ ને તો ભાઈ ભાગતા ફીરતા હતા અને પછી તીકોડે પછી તમે વિડીયા તો વાયરલ છે, જોયા જ છે. તો બેન એવા એમ નહીં બેન, એમની બેન મારી બેન એમ નહીં, તમે એની હારે વાત કરો ને એને તમારી બધી ડિટેલ કહો ને સતુ ભુવાનું રેકોર્ડિંગ નાખીને તમે તમારો ખુદનો ફોટો દઈને બેન મેકો તો એ કઈ વાજબી થોડું છે? જો ઈ છે મારી વાત સાંભળો. મને આ વાતની કઈ ખબર નથી, બરોબર કે આ વ્યક્તિ જેલમાં જઈ આવ્યો. મને અરે બેન આહિર તમારા સમાજના તમને કે છે બેન, હું તો એમ તમને કહું કે આવું ન કરાય. આખી દુનિયા જાણે છે કે એ ધર્મ વિરોધી છે. મારા નાથ કૃષ્ણ ભગવાન વિશે એ બોલેલો છે આ ભાગ્યો, તો તમને દુઃખ થવું જોઈએ. ઈ તો મને ખબર છે. તો તમારે સતુ ભુવાની હારે વિરોધ ઉપાડે, તમારે આને ફોન કરવાનો કોઈ હક નતો બેન. હું તો તમને એમ કહું, એ કઈ મોટી તોપ નથી. હા, વાંધો નહીં. હાલો તો હવે સતુ ભુવાને ઘડી મેલું આપણે સાઈડમાં. તો હવે આનો પેલા ખોબો ઉપાડો. શું કરવાનું છે એને? તમારે એટલું પૂછો કે આજ તમે એમ કહેતા તમે જેલમાં હું લઈ ગયો તો ભાઈ તું એને એટલું પૂછો, તું ખાનદાન છો, બીજી દીકરીઓના તું દુઃખ મટાડે છો, તો દુઃખ મટાડે લીધે તો આ વસ્તુ કાળા કામ કરીને તું જેલમાં ગયો તો એમાં તું ક્યાં કોના દુઃખ મટાડવાનો કાલ સવારે? એટલું પૂછો તમે. મારી વાત સાંભળો. એને કે મારો જે ઓડિયો છે રાતે મારથી ભૂલથી બોલાઈ ગયું છે, તું ઓડિયો ડિલેટ માર. જો તમને મારી મેલડી છે ને મારી મસાણી મેલડી જાજુ આપે એના લીધે બેન તમારા આહિર સમાજને દુઃખ લાગશે. હું તો એમ કહું, નો મારે બેન, નો મારે તરત કહેશે, નો મારે તરત કહેશે પૈસા જો એમ કહેશે. તમે એ પૈસા રણવા તો કરે છે. વાંધો નહીં, હું પૈસા દઈ કદાચ 2 કરોડ જોઈએ ને તે આપી દે, પણ મળશે તો ખરો ને મને? રૂબરૂ મળશે ખરો? હરૂભરું નહીં મળે. એટલે આ તો ફસાવા વાળો માણસ છે મોટા મોટો. દેવુરભાઈ, હા, મોટો હોય કે ગમે હોય, મારે શું છે? મારી વાત સાંભળો, પેલા વાત કરવા જો. હું કહું તમને, હવે આ રેકોર્ડિંગ ક્યારે ચડાયું હોય મને ખબર નથી. હવે યાર લે, અરે કેવું લાગે છે બેન, કેવું લાગે છે? તમે જોવો તો ખરા કેવું લાગે છે. તમે એ દેવુરભાઈ તમે ઘડીક બંધ થઈ જાવ ને. હું કહું તમને નથી ખબર રેકોર્ડિંગ ચડાવ્યું? ના, ઈ મને નથી ખબર. મારામાં આવેલું છે. મારી વાત સાંભળો, 1 મિનિટ હું તમને વાત કહું. હવે ઈ મને એમ કહે છે, વાત સાંભળો, અમારે વાત એની થઈ હતી ખબર છે? એ મને એમ કીધું કે મને તમારો ફોટો મોકલો, બરોબર? મેં એને મારો આમાં અમારે વાત થયેલી છે 1 કલાક ને 36 મિનિટ. તો આમાં જે વાતો કરેલી છે એ તો વાતો આવી નથી. પેલા જે આ છેલ્લેથી આમાંથી કટકો કરીને મેલેલો છે. જે વાતો કરેલી અમને મોકલો ની ખબર પડે અમને. હું તમને મોકલું છું. અને આમાં જે છે ને કટકો. અરે બેન, મારી બેન તમારી આબરૂની ઈ કરી નાખ છે. આવું ન કરાય. હું તો એમ તમને પગે લાગીને કહું કે આવું રહેવા દો.
એમ નહીં તો મારી વાત સાંભળો, તમારું એટલું મોટું નામ છે ખાલી દુનિયામાં. 23 મિનિટનું જો હું જોયું 23 મિનિટનું રેકોર્ડિંગ ખાલી છે. દેવુરભાઈ હા એ આમ જો મારી વાત સાંભળો, આપણે તમે મને અડધી રાત લગન કેવો સમજાવ્યો હા હે? હાલો મેં તો બેન તમારે લીધે આ હકુ બાપુ ને મેં તો મેણા માર્યા, આવી બેન હારે નો વાતું કરતા એમ મેં તો એમને મેણા માર્યા. મને તો એવું જ લાગતું કે આહિર સમાજના બેન છે જ નહીં. જો હવે ઈ ઓલો શું કે મનસુખ કયો હવે કામમાંથી હકીકત. હા હકુ બાપુ ઘડીક સાંભળજો, હું હમણાં ફોન કરું તમને હો, એની માટે એક મિનિટ મારી વાત તો સાંભળતા જાઓ. હા ચાલુ રાખજો. સામેથી ફોન આવ્યો છે, મમરા ભરવાની વાત કરે ઓલાને. તમે જે વ્યક્તિ બોલો. હેલો હાલો હાલો. દેવુરભાઈ. હા બેન બોલો બોલો. હાલો હેલો. હા બોલો બોલો. અરે ઈ તો હકીકત છે. મેં તો આને આવો ધાર્યો ને તો આ તો જેવો બેન એક વસ્તુ હું તમને કહું, હમણાં તમે એક શબ્દ બોલ્યા એટલે હું તમને કહું છું. ઈ રીતના ધજાગરા કરી નાખે. અરે ધજાગરાની ક્યાં કરો તમે? 1 કલાક વાત કરી હતી ને અરે હે? એમની યાર 1 કલાક વાત કરી તમે. હા જો આ તમારું હારું હારું કટિંગ કરી, મારી વાત સાંભળો હકુ બાપુ 1 મિનિટ યાર, એમ નહીં અત્યારે તમારે જો કટિંગ કરી કરીને ખાલી 23 મિનિટનું સડાયું છે કે નહીં એને? હમ. તમે વિચાર કરો. કવરેજમાં આવો. બીજી વાત ઈ કે અત્યારે જે તમારા એમની સતુ ભુવાની હારે અત્યારે આહિર સમાજના ઘણા બધા ભાઈઓ છે, એને તો દુઃખ લાગશે કે નહીં? તમે કયો. કવરેજમાં આવો, કવરેજમાં આવો દેવુરભાઈ, કવરેજમાં આવો. ઓછું આવે કવરેજ? હા ઓછું આવે, અવાજ કપાતો આવે એટલે કહું છું હરકોમલાની. હા બોલો બોલો. આ તો હું કહેતા હતા તમે? અરે આ બેન નું બહુ દુઃખ લાગ્યું છે બધાને, એમ ઈ તો હું વાત કરું જ એમને. પણ બેન હમણાં એમ કીધું કે અમે 1 કલાક વાત કરીને એમાંથી જોવો અત્યારે બેન તમે યુટ્યુબ માં તમે જોજો ખાલી 23 મિનિટનું એને રેકોર્ડિંગ ચડાવ્યું. બોલો. પૂનમબેન હમ. આ જો ઝૂંપડામાં અમે જીવીએ ને પેરીએ સુખરિયા શીર ઝૂકીએ નહીં જીવતા અમે અડીખામાં આવી આવા ડુબળાની હારે વાત કરવાથી હા. સાતો આતો છે બળત્કારી અને બેન દીકરીને ફસાવા વાળો છે, તમને પણ ફસાવી દે છે. એટલે માટે કહું છું કાંતિ સાવચેતા રહ્યો. મીઠા બોલા માનવી ક્યારે ફરી જાય. પણ યાદ કરો મારી મેહાણી મેલડીને એનો વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, ભાવ રાખો, ભક્તિ રાખો. મને જો વિશ્વાસ રાખ્યો ને તમારે એવું દિલથી વાત કરી હોય ને એક તો કરો. એનો નંબરા ભરો. તમે બેન એટલું માનતા હોય ને તમે ખાલી એને તમારામાં એ જો ઈ હારો માણાય ને તો એને એક ફોને વિડીયો ડિલીટ કે લોક મારી દેશે, બાકી તમે લોક મારીને દેખાડો, ન મારે ઈ. અને નો વિડીયો મળે ને તો એનું રેકોર્ડિંગ અમને આપો, અમે વાયરલ કરીએ. હવે બોલો. છે ને, તમારું recording પણ કેવા અમે તો તમને બીજું કાંઈ નથી કહેતા કે અત્યારે તમારા સમાજ તમને દુઃખ માનશે કે આવું ન હોય. વોટ્સઅપમાં ફોન કરું છું, વોટ્સઅપમાં નથી લાગતો અને અત્યારે એનો ફોન સ્વિચ ઓફ છે. હવે એને જે જોતું એ મળી ગયું, હવે તમારે કાંઈ નાતો નહીં રાખી. મને આવડે છે પણ મારે શું કરવું ઈ બોલો. પછી મને આવડે હા કઈ વિડીયા ફ્રીયા નહીં બનાવી. હા પણ એમ નહીં, મારી વાત સાંભળો. ઈ ખોટા ઝપટે ચડી ગયો. અમે બેન અમે હારે તો મર્યા હતા, તમારે તો આવું નતું કરવું. હું તો એમ કહું તમે કયો ના તંત્ર અમે તમારા માટે ઉભા હતા. પૂનમબેન હમ તમને ખબર વગરનો વિડીયો ચડાવી દીધો ને તમારી આ તમે તમારે આને દેવુરભાઈ માં રેકોર્ડિંગ તમારું ચડાવી દે એટલે એને ખબર પડે. હા નહીં આ તમે મૂકી જો તમ તારે. હું કહું છું ને તમ તારે હું એને નહીં મેલી. ઈ તમે ફાઇલ. એમને હવે તમે કહો. એને 1 કલાક ઘણી વાત કરી હતી, ખાલી 23 મિનિટ જ વાત કરી હતી. નહીં મેં એને વાત કેટલી કરેલી છે ખબર છે? મેં એને લગભગ કલાક માથે વહી ગયું છે. ઓહો મેં એને કેટલા વાગે ફોન કર્યો હતો? 4 વાગે ફોન કર્યો હતો, 5 વાગે ફોન મેલ્યો હતો. એ બધું એની રીતે બધું વાતો કરતા હતા. અત્યારે એને શું કર્યું સતુ ભુવા વિશે તમે જેટલું બોલ્યા ને એટલું તેને મેક્યું છે સારું થવા માટે એવડો ઈ. બોલો તમારા સમાજ ને તો કેવડું દુઃખ લાગશે. અને નહીં આમાં જે મેલેલું છે ને ઈ બધું આમાં જે મેં જે વાત કરી છે ઈ નો મેલું. એટલે આમાં તો ઈ પાછા કટકા આમાં તો અમારા કટકા કરીને મેલેલું છે. તો હા એને કટકા કરીને તમારું ગોઠ્યું છે. હું કહેવાથી માંગુ છું ક્યારનો તમને કે જેટલું તમે હારું જેટલું વિરોધ બાબતથી તમે જે શબ્દ કાઢ્યા ને એને ઈ હારું થવા માટે 23 મિનિટનું એને ગોઠવીને મેક્યું. એને ઈ ખબર નથી. તમે સતુ ભુવાનું રેકોર્ડિંગ હુકામ આપી દેવું જોઈએ. પોતાને જે કાંઈ હોય બેન અમે મર્યા હતા હજી અમે સતુ ભુવા રે તમને હું ઠેઠ ના જઈને મુલાકાત કરાવત, પણ તમારે એમને એવું રેકોર્ડિંગ દેવું નતું અને આવાની ભેગી વાત નથી કરી. હમણાં ઈ ખાનદાન હોત ને તો તમે વાત કરી હોત ને તો સારું લાગત, પણ ઈ બળત્કારીઓ છે. અમે ખુલ્લે આમ કેવી આજ હાલો.
ઈ મોટી તોપ નથી, ઈ મોટી તોપ નથી. સારું રાખો, પણ આમાં પણ 2 ને હમ. અમે 4 કોલ આવીએ છીએ. આવા બેન થઈને યાર આવું થાય ને ત્યારે અમને દુઃખ લાગે કે આવું નો જિંદગીમાં માણા માથે જ પછી અમને વિશ્વાસ ઉડી જાય, કોઈ બીની માથે જ વિશ્વાસ ઉડી જાય અમને. મને આવી નથી ખબર કે આ છે ને આ પગમાં કુવાડો પાકશે, તો મારામાં તેવડ છે. બાકી જો મારામાં તેવડ છે, ઈ છે ને ઈ ખોટા જપ્તે ચડી જોઈ, એને ઈ ખબર નથી. મેં તો એને આ બધું મારા કટકા કરીને મેલા છે ને, એને એમ છે કે ફોન તમે એમ હું કામ કીધું મનસુખ રાઠોડ ને કે 1 કરોડ 1 લાખ થી 1 કરોડ લગીની કઈ મદદ હોય તો મને કહેજો, હું પોલીસ સ્ટેશને જાય, એવું કામ બોલ્યા? એટલે એમની વાત સાંભળો, એટલે મારે એની પાસે બધું જાણવા માટે મેં આ કર્યું. મને આવી ખબર નથી કે આ રેકોર્ડિંગ કરવાનો છે. તમે કીધું તો કે આ સડાવી દો એમ. મનસુખ બોલ્યો કે મેરામણ ને તમે ગાળું હુકામ હકુબાના કેવો ઉપર આપી, તો તમે કીધું કે મેં તો હકુબાની પાસે જાણવા કરતી હતી. મારે ખાલી હું જોવા માંગતી હતી કે આ એ બેન તમે અમને ક્યાંક આવી વાતો કરી ન ભળોતા ભગવાન, હું તો તમને એમ કહું. તમારે ગમે અમારી માથે જ દુઃખ હોય તમ તારે મોરે મોરો અમને જવાબ દીજો, તમે એનો તમને જવાબ દી, પણ આ સતુ ભુવા માથે અત્યારે જે તમે કર્યું ને એવું બીજા માથે ન કરતા ભગવાન, હું તો તમને એમ કહું. ના સતુ ભુવન સાંજે ફોન આવ્યો તો મારી માથે, તો એમ નહીં, તમારે એનું રેકોર્ડિંગ નતું દેવું, સતુ ભુવાજી નું રેકોર્ડિંગ તમારે એને નતું દેવું, એવા ભાગ્યા ને. અને હું કહું તમને પૂનમબેન, તમે મને તો માનો છો ને મારી મસાણી મેલડી માનો છો ને? હા. તો ખાવ મસાણી મેલડી ના આમ તમે જાણી જો ને એની આરે મનસુખ વાત કરી કે પછી તમને ખબર નથી કે આ ઓડિયો ચડાવી દે, હું તમને ફસાવ્યા? જો હું તમને વાત કહું, જાણી જોઈને હા નહીં, જો તમારી મેલડી ના સોગન ખાઈને કહું છું, વાત સાંભળજો, હું તમને વાત કહું છું કે મને આવી નથી ખબર, મારે તો ખાલી જાણવાનું હતું, મને આવી ખબર નથી કે એટલે બાપા મેં રેકોર્ડિંગ નથી કર્યું, નકર તમે રેકોર્ડિંગ સાંભળો ને તો તમે એમ જ કહો કે આ પૂનમબેન હાસા છે ઈ ખોટા છે. આ પૂનમ એ બધું મનસુખે કાઢી નાખ્યું કે તો છે, 1 કલાકનું રેકોર્ડિંગ મનસુખ રાઠોડે બધું ડિલીટ મારી દીધું અને 23 મિનિટનું કાઢી લીધું એ પૂનમબેન નું હારું એમ. એક મિનિટ હવે તમે એમ કહો છો કે ફોટો કેવી રીતે આપ્યો, બરાબર? મારો ફોટો મેં મૂક્યો નથી, ડીપી માંથી મારો ફોટો છે તો ફોટો પાડી દે. બરાબર, ડીપી માથે છે ફોટો? હા બરાબર. હા વોટ્સઅપ માં છે, હશે કદાચ, મેં તો જોયો નથી. હા એમને મને કીધું, મને ફોટામાં કીધું હતું, એ હું કઈ ખોટું નથી બોલવાની. બાકી હા એ તમારી વાત સાચી, એ પાછો તમને કીધું, તમે સાંભળ્યું રેકોર્ડિંગ માં બોલ્યા છે એ. એમ નહીં, મારી વાત સાંભળો, તમે આ સતુ ભુવાની ન્યાય ગયા હતા ને આ બધું જાણવાનું કર્યું, તો આવું થોડું હોય, માં મેલડી નો ભુવાજી નો આવો વિશ્વાસ રાખવો જોઈએ ને ભાઈ, ભલામણા જે હોય. બેન હું તો એમ કહું બેન, આજ છે ને કોઈ બીને એમ કહેવાય કે તમે તમારા કર્મો કર્યા અમે અમારા કર્યા, એમ કહેવાય આ હકુ બાપુ એમને કર્મ કર્યા, કર્મ કરેલું કોઈનું છે ને ક્યાંય જતું નથી, એ તો એક વિધાતાના લેખ છે, તમે સમજો. ભગવાન જેવા રામ હતા ને એને વનમાં ભટકવું પડ્યું હતું ઉઘાડા પગે, તમને ખબર છે ને? એ શા માટે? તો એના કર્મો એવા હોય ને એને ભોગવવું પડે, તો આજ દેવીને માતાજીને દોષ ન દેવાય, હું તો એમ કહું. કવરેજ આવે તમારું ઓછું યાર, કવરેજ માર્યો કેમ એમ હશે યાર, આજ એવું છે બધું. તમને કહી છે, તમે મને માનો છો કે નહીં? હું ભુવાજી છું, બરાબર? હું તો હું માનું છું. તો બરાબર, તો સતુ ભુવાનું જે હોય છે બરાબર, આ મનસુખે તમારું તમે એને ફોટો મોકલો, અમે ડીપી માં લઈ લીધો, ડીપી માંથી લઈ લીધો છે. હવે હું એને તો હવે તમારી આબરૂ કાઢી એમને, હવે તમારી એમની મારી વાત સાંભળો, હવે તમારી આબરૂ એને કાઢી તો તમારે એની કાઢવામાં કઈ વાંધો? મારું ખાલી એમને તમારી આબરૂ એને કાઢી છે કટકા કરીને, તો હવે તમારે એની આબરૂ કાઢવામાં કઈ વાંધો થોડો? નહીં હવે વાંધો નહીં, તો પછી હું આબરૂ કાઢી નહીં હવે, બરોબર? હું એની આબરૂ નહીં કાઢી, હવે હું હારી પત્ની અડી જાય તો આ રેકોર્ડિંગ સડાવી તો કઈ વાંધો? ખોટા રસ્તે સડી ગયો ને આ બધા છે ને હામાં વિડિયા બનાવીને જવાબ આપે. હું માં મોગલ ના મેલડી માં છોકરી. હા એ તો અમને ખબર છે, તમે જીગર વાળા માણસો છો, અમને તો તમે વાત કરતા હોય ને તમારી જેવા બેન અરે હાસું છે. બરોબર, મારી પાસે બધી તમને હજી પૂછીએ છીએ, અમે તમને હજી પૂછીએ આ રેકોર્ડિંગ ચડાવવાનું છે? હા ચડાવી દેજો બિંદાસી, તમે બસ એમ હોવું જોઈએ, પોગાડી દેજો, ના લગન પોગાડી દેજો, ના લગન તમારો ફોટો ઓરિજિનલ મોકલો, એટલે ફોટો મોકલો. આજ આ રેકોર્ડિંગ ચડશે ને તો તમારી સમાજને ખબર પડશે કે આવડા કરનારો આવડા જ છે. 1 કલાકમાં કટિંગ કરીને જો આજ આ બેને શબ્દ દઈ દીધો છે, એમ તમારી સમાજને સારું લાગશે. વાત કરી તમે, કેટલી ઘણી મનસુખારે કલાક 1.5 કલાક મેં કરી કલાક, વિચાર કરો. બરાબર, તો વાત સાંભળજો, તમે ફોટો મોકલો છો તમારો?
હા હું મોકલું છું ઉભા રહો. હા, ફોટો બીજો મોકલો બેન તમારો આવું જે કરો ને તો હોય અમને એમ વિશ્વાસ બેહે તમારી માથે, બાકી આવું ન કરાય, હું તો એમ અરે કહું. મારી વાત સાંભળો, આપણે એક વખત પૂનમબેન મારી મેલડી તમને જાદુ આપે, આ માણસે તમારું રેકોર્ડિંગ તમે એના વાત હું કામ કરી, તમે જ કહેતા બ્લોકમાં નાખી દીધો મારો નંબર. મારો નંબર બ્લોકમાં નાખી દીધો પણ પાછો એ કાઢી નાખે છે. મને આવી ખબર નથી કે આ લખન મોટા આ કે આની માથે કેસ થયેલો છે, બળાત્કાર થયેલો છે. એટલે બેન મારું અમારો કહેવાનો પ્રશ્ન જ એટલો હતો કે તમારે ખાનદાન હારે વાત કરો ને બેન, ખુલ્લે આમ ગાળું દઈને વાત કરો તો હાલે, પણ આની હારે વાત કરવાનો કોઈ ઈરાદો નથી. હવે તમે તમારા દુઃખ એની મોર ગાઓ તો ઈ શું કરી દે? હવે ઈ જ ખુદ ખરાબ છે તો બીજાનું ઈ હારું કરી કેમ દે? હાલો ઈ કયો. એવું છે બધું. આજ હું બેન છું એમની બેન, હું છું, હું કાલે કીધું ને આજે કહું છું કે હું ખુદ રાતે દારૂની ઠેલી પીને હુઈ જતો હોય, હવારે દુનિયાને સમાજને હું કહું ભાઈ તમે દારૂ ન પીતા તો પેલા મારે મેકવો પડે. હું તમને એ કહી દઉં કે અત્યારે બધા છે ને, અત્યારે બધા હાલે છે એટલે અત્યારે બધા પોલીસ વાળાને પૈસા ખવડાવે છે. એમ નહીં કહેવાનો, એમ નહીં, તમે સમજો મારી વાત, કે હું ખુદ બગડેલો હોય તો બીજાને મારે નો સુધારે, મારે એને નો કહેવાય એમ. આજ ઈ બગડેલો છે એની પ્રશ્ન વાત છે મારી. મારી ઉપર કાંઈ પણ થાય ને તો મને જવાબ દેતા આવડે છે તો હું તરત દારૂના અડ્ડા બંધ કરાવી ગયો ને પેલા ઈ તમે કેમ આપતા જો છો? મારી પાસે મારી વાત સાંભળો, તમે મસાણી મેલડી માં આવ્યા, મારી વાત સાંભળો, તમે મસાણી મેલડી માં આવ્યા એક વખત? નહીં હું નથી આવી. અને માળવાળી મેલડી તમે ગયા? આ ન્યા હું ગઈ. ન્યા ગઈ તો તમને આ સલામણી કોણે કરાવી કે આવું પૂછો એમ, આવું ખોટું તમને કોઈ સલામણી કરાવી? કરી હોય કોઈ કે નહીં, મને કોઈએ કરી નથી, પણ આમાં મારે છે ને મનસુખ નું જાણવાનું હતું કે એટલે એનો જો આમાં એના વિડીયો. હવે તમે જાણ્યું ને અમારી આમાં અમે તમને કીધું, જાણ્યું ને તમે કેવો છે ઈ? હા હવે મને ખબર છે, પણ અને હજી બીજી વાતો લાવશું અમે તમ તારે હરખી. કેમ કે હજી એના વિડીયો મારી પાસે આવ્યા નથી એટલે તમે મનસુખને કીધું કે 1 લાખ થી 1 કરોડ લગીની મારી મદદ કેજો, અને મેરામણ ને હકુભાના કેવા ઉપર તો આ હાસા છે બેન, એને કયો ને 1 કરોડ ની ઇનામ એને દયો ને, હાસા લડે છે એને કયો ને આવું. જો એમાં ભૂલ મારી છે, એમાં મને થોડી ખબર હતી કે આ મારા કટકા કરીને મેળવાનો છે. એ પાછો એમ કહે છે કે હું તમને રેકોર્ડિંગ નહીં કરી, બરાબર, હું કઈ મેલી નહીં. એમ તો મને પૂછ્યું હું મેલું ને. અરે બેન તમે કીધું તું કે આ તમ તારે કે એની માનો ટાંકો તમ તારે મેકી દેજો, આ રેકોર્ડિંગ ગમે ના, બરાબર, પણ મને થોડી ખબર હતી કે આમાં આ બધા કટકા કરીને મેલવાના હા છે. એ એક તમારી વાત હાચી લ્યો. ઈ તો આમાં આવી અમને એક ઈ વાત તમારી ગમી કે ભાઈ કટકા કરીને એને તમારું સડાવ્યું છે હરખું રેકોર્ડિંગ કરીને. કેમ કે આમાં ઈ બધી તો વાતો મારે જાણવા માટે છે ને, મેં બધી આમાં થોડુંક હવે મનસુખે જે કર્યું એ ડિલીટ કરાવવાનું છે. ઈ તો હું હમણાં ફોન કરું છું પણ એનો ફોન ચીસો પાવે છે. હા કાંઈ વાંધો નહીં, હું તો અમે કરી લઈશું, પણ આ રેકોર્ડિંગ ચલાવવાનું ને. હા સટાવજો તમ તારે, બાકી મનસુખ ના મમરા ભરાઈ જાય ફાઈન. હા એમ બેન, એમ હાસા થાવ ને બેન, સત્યમાં ઉભા રહ્યો ને બેન. મનસુખ ના નહીં, હવે કદાચ જો હવે મનસુખ કેમ કે જો આ બધા જે વિરોધ કરે છે ને એ બધા વિડીયોમાં જવાબ દે, હું એમ જવાબ નહીં દઈશ, હું તમને સડાવી દેજો. અરે બેન અમે હારે આવશું, અમે ગુડાશું હારે, અમે ભરે મરી જઈએ, અમે આવશું તમારે હારે તમ તારે. મારામ તેવડ છે, બરાબર, મારામ તેવડ છે, મારે શું કરવું નહીં. હા બરોબર, તમે મેલું મિલ લેજો. મારી વાત સાંભળો, હકુ ભુવા હતો કે નહીં? હકુ ભુવા હતો કે નહીં? નહીં હકુ ભુવા હાસા, ઈ વાત સાચી. તમે મને ચેતવણી અરે તો બાપા અગાઉ સતુ આપી ભુવા હાસા છે, સતુ ભુવા ને યાર અમે તો સેલ્યુટ મારવી, પણ આ તો અમે કહેવાનો પ્રશ્ન એ કે અમુક કર્મોનું હોય ને ક્યાંક એવું તો એ નો થાય, તો કદાચ એવું હાવ ન માની લેવાય કે હાવ સતુ ભુવા ખોટા છે. એ તો ભાઈ લાખો રૂપિયા, 5 લાખ રૂપિયા હમણે દીકરીઓને દેવાના છે, નો દે તે દી કેજો ને, 5 લાખ હમણે દેવાના આ રવિવારે, તો લાખો રૂપિયા કઈ એમ નામ ન મળે. નહીં હાજે વાત. અને બીજી વાત એ કે હજી 90 લાખ એના મોઢે બોલી ગયેલા છે, એ બધા પૂરા પડશે. અમુક ને અત્યારે વેમ છે કે એવું કે સતુ ભુવા નહીં દે તો બધા દેવાના જ છે વેલા મોડા. ના મેને કીધું, મારી વાત સાંભળો, આજે દીકરીઓનું કીધું કે સતુ ભુવા ઓલો તાવો કરતા બેન દીકરીઓને સામું જાવ, એ તમને કોઈ સડાવેલા ને? મનસુખે સડાવ્યા ને? ઈ જ હોય ને, ઈ જ મને છે ને, ઈ જ મને એ સૂતિયો છે, સૂતિયો, એને કહે ભાઈ તું બળત્કારીઓ છો. એ મને છે ને એની જાણમાં લઈ લીધી, એટલે મને વાતો કરે ને, કેમ કે પછી મારા એમ કે મને આવી ખબર નથી કે અરે બહુ મીઠી વાત કરે ઈ. આ કટકા કરીને એનું ગામ કયું છે કઈ ખબર? રામોદ. વાંધો નહીં, હાલો એનું ગામ ન્યા છે ને. તમે તમારો ઓરિજિનલ ફોટો મોકલો હાલો, એટલે ખબર પડે. હાલો બીજો ફોટો મોકલો. વાંધો નહીં, હાલો મેલ અત્યારે મોકલજો. ના ઈ જ મેકો છે બેન ને, બધાને કોક ને ખબર પડે ને બેન.
ના 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 ઈ આ જે છે ને ડીપી માં છે ને ઈ જ મેલો. હા હા એ મેકો એટલે ખબર પડે કોક ને કે જો આ બેન હારે આવડો છેતરપિંડી કરી ગયો તમે તમારે સત્ય થવો પણ કહેવાનો પડશે. હા બીજો નથી મેલો. હા હા ના ના બેન એ 100% વાત સાચી છે. હાલો બસ તમારી મંજૂરી છે ને? હાલો જય દ્વારકાધીશ. હાલો હવે મજા આવી. હા જય દ્વારકાધીશ. એ ભાઈ દેવુરભાઈ હા તમારું નામ પૂનમબેન આહિર ને હા 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 અને રહેવાનું ક્યાં? રહેવાનું સુરત. હા બસ એટલે હાલો. રેકોર્ડિંગમાં બોલાય ને? બરાબર. ના ના 100% બેન હાલો. અમને દુઃખ થયું તું બેન, અમને બહુ દુઃખ થયું તું, રાતે ઊંઘ નથી આવી અમને. પૂનમબેન, હમ. તમે અમારા સપોર્ટમાં જોવો ને? અરે હા બાપા હા તમારા સપોર્ટમાં સૌ તમને કઈ નહીં થાય બાકી ઈ તો ક્યાંક જો, ખોટું થાય ને ના મોમેલા તમારે રે તમે મેં ઉભા સપોર્ટ તમ તારે, કરો, ઈ બાકી જો. સત્યમાં રહ્યો બેન, હું તો એમ કહું. નહીં હવે ઈ જો હવે કદાચ ઈ જેલમાં જાહે ને છૂટો હા. થઈ જાય ને તો હું હકીકત મને આવડે છે. હા એમ જેલમાં જાહે ને છૂટો થઈ જાય ને તો તમે એને પૂછજો ભાઈ, એને તમે પૂછજો. એ મારી વાત સાંભળો, એક વખત બોલી જાવ જય માં મારવાળી મેલડી. જય માં મારવાળી મેલડી. હા એમ બેન બાપ. પણ તમારા બાપનું ક્યાં કઈ લઈ લીધું છે? હું કામ ને ઉપાડો ખાવ છો યાર?